તો સુરતના પર્વતગામ સ્થિત ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાવાની વચ્ચે ફાયર વિભાગે દિલધડક બચાવ કામગીરી હાથ ધરી। સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી। આ દરમિયાન 15 દિવસ પહેલા પ્રસૂતિ થયેલી મહિલાને અચાનક તબિયત બગડતા અને દુખાવો પડતા તાત્કાલિક સારવારની જરૂર પડી હતી। જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા તેમજ તેમના પરિવારના સભ્યોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। અત્યારે ગીતાનગર ખાતેથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગીતાનગર ખાતેથી અત્યારે જે મહિલાઓ અને બાળકોને જે છે તે રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે રીતના મહિલા બીમાર હોવાનો કોલ મળતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ અહીં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી હતી। સ્ટેન્ડ બાયની સાથે સાથે કોલ મળ્યો હતો અને મહિલા જે બીમાર હતી, અનેક લોકોને જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જે જીએસટીવીની ટીમ અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। હાલ જે મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કરી અન્ય સ્થળાંતર જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે મહિલા બીમાર છે તેમને હોસ્પિટલ ખસેડવા માટેની પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, જીએસટીવી।